રાજ્યની મેડિકલ 108 ઇમરજન્સી મેડિકલ સેવા ફરી એક સગર્ભા મહિલા માટે દેવદૂત બની છે। લેબર પેઇનથી કણસી રહેલી મહિલાની સમયસર રોડ પર કચરાના ઢગલા પર ડિલિવરી કરવી મહિલા તેમજ બાળકી બંનેનો જીવ બચાવ્યો। હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ, બંને સ્વસ્થ હોવાની માહિતી મળી। ગઈકાલે સાંજના સમયે કામરેજ 108ના ઈએમટી રાકેશ ડુમરાળિયાને ઇમરજન્સી ઓફિસમાંથી કોલ આવ્યો હતો, જેને લઈ રાકેશ ડુમરાળિયા અને પાયલોટ આનંદ ભરતી તરત કામરેજના આંબોલી ખાતે આપવામાં આવેલા લોકેશન પર પહોંચ્યા, જ્યાં એક મહિલા કચરાના ઢગલામાં લેબર પેઇનથી કણસી રહી હતી। મહિલાને 7 માસનો ગર્ભ હતો અને પરિસ્થિતિ ક્રિટિકલ હતી, જેને લઈ રાકેશભાઈએ ત્યાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લીધો અને પાયલટ સાથે મળી કચરાના ઢગલા પાસે જ પ્રસૂતિ કરાવી હતી અને ત્યારબાદ બાળકને મધર કેર અને યુટ્રીન મસાજ આપી બંનેને સહી સલામત કામરેજ રેફરલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી બાળકીને સારવાર માટે યુએનએમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ઈએમટી અને પાયલોટ બંને ત્યાંથી બીજા કોલ પર નીકળી ગયા હતા। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કામરેજ। મારું નામ રાકેશ ડુમરાળિયા છે। 108ના ઈએમટી તરીકે છું। કાલે અમને બપોરે લગભગ 3 વાગ્યાની આજુબાજુ ડિલિવરીનો કેસ મળ્યો હતો। કેસ મળતા અમે તરત નીકળી ગયા હતા। 10 મિનિટમાં અમે જગ્યા પર જે બનાવનો જગ્યા હતો ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં જોયું તો આ દર્દી હતું એ કચરાના ડગલામાં સૂતું હતું અને ડિલિવરીનો દુખાવો થતો હતો, એટલે જરૂર પડી તો ત્યાં અમે ડિલિવરી કરાવી છે। ડિલિવરી કર્યા પછી અમે એને એમ્બ્યુલન્સમાં લીધી અને નજીકની હોસ્પિટલમાં અમને ખસેડ્યા છે। અત્યારે હાલમાં દીકરી અને તેમની માતાની તબિયત સારી છે અને તેમને દીકરીનો જન્મ આપ્યો હતો।